જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ થયો. માણાવદરમાં 3, વંથલીમાં 2, વિસાવદરમાં 1 અને મેંદરડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં વરસાદી માહોલ છે. જોકે વરસાદી સિસ્ટમ જૂનાગઢમાં સક્રિય થઈ હતી, જેના કારણે તેની અસર જોવા મળી છે. દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ થયો. ગિરનાર પર ભારે વરસાદથી કાળવા નદીમાં પૂર આવ્યું. શહેરની મધ્યમાંથી કાળવા નદી પસાર થાય છે. આપણે જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તર વધી રહ્યા છે અને શહેરની મધ્યમાંથી જ આ નદી પસાર થઈ રહી છે, જ્યાં પૂર જેવી સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. વરસાદી માહોલ હજુ પણ જૂનાગઢમાં છવાયેલો જ રહેશે. જૂનાગઢના માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો. માણાવદરની જીવાપુરી સમાન ડેમ ઓવરફ્લો થયો. સિઝનમાં પહેલીવાર રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. તો જૂનાગઢના આ દ્રશ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એ સ્થિતિ છે. જૂનાગઢનો વિલિંગડન ડેમ પણ ઓવરફ્લો થયો. રસાલા ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો મોટા પ્રમાણમાં લોકો પણ જોવા માટે ઉમટતા હોય છે. તો માણાવદરનો આ રસાલા ડેમ છે, જે પણ ઓવરફ્લો થયો છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી જૂનાગઢમાં હવામાન શાસ્ત્રીઓએ કરી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ. ગિરનારના 2200 પગથિયા નદી બની ગયા. સીડીઓ પર જાણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગુજરાત ફર્સ્ટ પર ગિરનારના આ નયનરમ્ય દ્રશ્યો જુઓ. તો આપ જોઈ રહ્યા છો, ગિરનારનો આ અદ્ભુત નજારો સામે આવ્યો છે. સીડીઓ પર જાણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 2200 પગથિયા એ નદી બની ગયા હતા. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં નવા નીર આવ્યા. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. દામોદર કુંડ બે કાંઠે વહેતો પણ થયેલો છે. અને જ દામોદર કુંડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નવા નીર આવ્યા છે. જળસ્તર સતત વધી રહ્યું છે. ભારે વરસાદ જૂનાગઢમાં વધી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દામોદર કુંડ કે જેનું પણ નવા નીરની આવક થઈ છે. બે કાંઠે વહેતો થયો છે દામોદર કુંડ. જૂનાગઢમાં હજુ પણ ભારે વરસાદની આગાહી